સૌને જય માતાજી, જય ભવાની. માતાજી જય ભવાની. ઓક્સિજન એપિસોડ 98 98માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી જનરલી પરિશ્રમથી પ્રગતિના નામથી જે એક બીજ રોપાયેલું અને જે વટવૃક્ષ સમૂહ હાલ જે બની ગયું છે ઓક્સિજનના રૂપમાં, તો એ 98માં એપિસોડમાં આપ સૌનું હું જયદેવસિંહ ગોહિલ, ઓક્સિજન ઓનલાઈન વેબિનારના ઓર્ગેનાઇઝર અને એક સામાજિક કાર્યકર્તા છું. તો આપ સૌનું તેમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા મોંઘેરા મહેમાનની વાત કરીએ તો જેમનું ખૂબ મોટું નામ અને નામ કરતાં પણ મોટું કામ જે છે, તો એવા આપણા આજના અતિથિ વિશેષ માનનીય શ્રી ગંભીરસિંહજી રાવતસિંહજી ચૌહાણ, જેમનું મૂળ ગામ પાટણ, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા, અને હાલ થોડા સમય પહેલાં જ મુંબઈ બિરાજમાન છે. એમને જે સંઘર્ષ કરેલો છે, અને સંઘર્ષ પણ કેવો કે એ જ્યારે આપણે વાત સાંભળીએ ત્યારે આપણે કલ્પી પણ ન શકીએ, વિચારી પણ ન શકીએ. તેટલો અગાધ સંઘર્ષ કરી અને હાલમાં મુદ્રામાં જેમનું બહુ મોટું નામ છે, MXXX માર્ક્સ નામની જે કંપની છે તેમના તેઓ મેનેજિંગ ડિરેક્ટર છે. અને એમના પાસે જ આપણે વધુ સમય ન લેતા એમની સાથે જ વાત કરીએ. અને તો ચાલો આપણે એમના સંઘર્ષ, એમની જે કાંઈ અત્યાર સુધીનો એમને સામાજિક કાર્યો પણ એમના એવા જ છે. આજના વ્યક્તિત્વને વાત કરતા પહેલા હું આપ સૌને જાણ કરી દઉં કે જ્યારે પ્રશ્નોત્તરી પૂર્ણ થશે ને, કેમ કે રાઇટ હેન્ડ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, પ્રશ્નોત્તરી પૂર્ણ થશે એટલે ઓપન સેશન ચાલુ કરીશું અને આપ સૌ આપની વાતને રજૂ કરવાનો અમે ત્યારે સમય આપીશું. તો આજનું જે વ્યક્તિત્વ છે એમને મળીએ. બાસી મિત્તલ. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબ બંને માધ્યમથી જેટલા પણ લોકો લાઈવ નિહાળી રહ્યા છે, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. પરિશ્રમથી પ્રગતિ અને હવે ઓક્સિજનના નામથી આ ઓનલાઈન વેબિનાર આપણે સૌ જાણીએ છીએ. અને 3.5 વર્ષથી વધુના સમયગાળામાં ઘણા બધા અતિથિ વિશેષને અમે આ વેબિનારમાં લાવી ચૂક્યા છીએ. દરેક અતિથિ વિશેષમાં કંઈક ને કંઈક નવીનતા હોય છે, અને દરેક અતિથિ વિશેષ ત્યારે જ સફળતાએ પહોંચે છે કે બીજાને સાથે લઈને ચાલે છે. કોઈ એવું સફળ વ્યક્તિ જોયું કે જેને ફક્ત પોતે જ સંઘર્ષ કર્યો અને પોતે જ ટોચ પર પહોંચી ગયા, કે એની સાથે કોઈ ન હોય? દરેક સફળ વ્યક્તિ પાછળ એનો પરિવાર, સમાજ અને એની સાથે જોડાયેલા ઘણા બધા લોકો હોય છે, જેને એ પણ સાથે સાથે સફળતાના માર્ગે લઈ જાય છે. તો એવું જ અદ્ભુત વ્યક્તિત્વ એટલે ગંભીરસિંહ બાપુ. વેલકમ ગંભીરસિંહ બાપુ. અમારો પહેલો જ પ્રશ્ન એ છે કે માર્ક્સ ગ્રુપ કંપની શું છે એ વિશે જણાવો. સર્વ પધારેલા મારા મિત્રો અને વડીલોને મારા જય માતાજી અને નમસ્કાર. હું ગંભીરસિંહ ચૌહાણ, મારું મૂળ વતન પાટણ ગામ, વાવ તાલુકો, સુઈગામ, અત્યારે સુઈગામ થઈ ગયું છે.
બનાસકાંઠાથી અને ઘણા વર્ષોથી મુન્દ્રાની અંદર જ સ્થિત હતો. હમણાં 2 મહિનાથી હું મુંબઈ શિફ્ટ થયો છું. જી મેક્સ મરીન એક સર્વે કંપની છે અને એ 2014ની અંદર મેં સ્ટાર્ટ કરી હતી. કદાચ કોઈને એમ થતું કે મેક્સની અંદર સ્પેલિંગ MEX કરતા MAXX આવે છે, જી તો MAAX શાના માટે, મતલબ ઘણા જણાની ક્વેશ્ચન હોઈ શકે છે, રાઈટ? જી તો એકચ્યુઅલી મેં 2014ની અંદર મા મરીને સ્ટાર્ટ કર્યું હતું MAA, કેમ કે હું બચપનથી જ મારા કુળદેવી આશાપુરા ઉપર બહુ શ્રદ્ધા રાખતો હતો જી અને એમનો અનુયાયી હતો. તો મારા ગુરુ કે સમજો કે મારું જે સમજો એવું માતાજીને જ આદર્શ હતો, એટલે મેં મા મરીને સ્ટાર્ટ કર્યો. તો એક મારા મિત્ર છે અભિનેશ કરીને મિનાનકર કરી, તો એમણે સજેશન આપ્યું કે આપ મા મરીન કદાચ ઇન્ટરનેશનલી આ વસ્તુ પૂછશે તો થોડુંક ઓ લાગશે, એના કરતાં તો પીછે मैक्स लगा दे, MAXX कर दे तो मैक्स मरीन हो जाएगा तो ज़्यादा अच्छा रहेगा. तो मैं तो ठीक है सर कीधो, जो आपकी इच्छा. तो उसके बाद फिर वो मैक्स मरीन सर्विसेज करके मैंने 22 मई 2014ની અંદર સ્ટાર્ટ કર્યો અને શ્રી મેક્સ મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ 2021ની અંદર રજીસ્ટ્રેશન કરાવી. જી અત્યારે ઓલમોસ્ટ અમે પેન ઇન્ડિયા બેઝ ઉપર સર્વેનું કામ કરીએ છીએ, કન્ટેનર સર્વેનું, જેની અંદર લોડિંગ અનલોડિંગ, વેસલની અંદર જે પ્રોજેક્ટ કાર્ગો આવે છે તેનું લોડિંગ અનલોડિંગ વગેરે મેક્સ મરીન દ્વારા સર્વે ઇન્સ્પેક્શન એજન્સીનું કામ કરી રહ્યા છીએ. જી કંપની શરૂ કર્યા પછી એવો કોઈ કઠિન સમય આવ્યો અથવા એવું કંઈ નવું થયું કે એમાંથી તમે શું નવું શીખ્યા કે એમાંથી કેવી રીતના બહાર નીકળ્યા? હા, કંપની સ્ટાર્ટ કરી ત્યારે મારા માટે તો બહુ કેમ કે હું એક સમજો નહીં કે સાવ એટલે સાવ એવા બેકગ્રાઉન્ડથી આપતો હતો કે મારા મા બાપ પણ અનપઢ છે, મતલબ. તો મારા માટે ડિફિકલ્ટી હતું, પણ એક સાહસ એની અંદર હતું કે જીવનની અંદર કાંઈક કરવું છે, મતલબ. અને એક્સપિરિયન્સ હતો એ ચીજોની અંદર. જ્યારે પ્રીવિયસ કંપનીની અંદર સેમ મારી માસ્ટર મરીન કરી કંપની છે તેની અંદર મેં 14 વર્ષ જોબ કર્યો. તો ત્યાં બી એવું હતું કે કોઈ પણ કામ કોઈનાથી ન થતું એ કામ મને આપવામાં આવતું કે આપ ગંભીરસિંહ કો દે દો કરકે આ જાયંગે, મતલબ. તો હું શીખવા મળતું, મને એમ થાય કે એકને નહીં 4ને પૂછવું પડશે, પણ કાંકનું કાંક શીખવા તો મળશે એનાથી. તો હું એ ચેલેન્જ સ્વીકારી લેતો એને. તો સ્ટાર્ટ કર્યું ત્યારે મતલબ શું છે, હું માર્કેટની અંદર જ્યારે બિઝનેસ માટે જતો તો કઈ જણાને એવું માનવું હતું કે એક દરબારની વ્યક્તિ અને લોકલ અને આ કંપની સર્વે કંપનીની અંદર કેમ સક્સેસ જઈ શકશે. તો ઘણાને એક મતલબ શું છે કે ખબર છે પહેલેથી, મતલબ કે એક ક્ષત્રિયોનું પહેલેથી એવું રહ્યું છે કે બિઝનેસની અંદર મતલબ આપણા ઓછા પ્રમાણમાં હશે તો એનું એક નેચર જ નથી હોતું. પણ હું બચપનથી જ મારું એક બિઝનેસનું નેચર હતું, તો મેં એક બીજી તરકીબ અપનાવી કે બ્રાન્ચ મેનેજર રાખ્યા, એમની આગળ કરતો બિઝનેસ માટે કરી કે આપ જાઓ, મતલબ. તો પાછળની અંદર મેં મારું ઓપરેશન સંભાળવાનું કર્યું અને બિઝનેસ લાવવાનું એ લોકોને કર્યો. તો એની અંદર સારી હદે હું સક્સેસ થયો, મતલબ. જી જી તમે કીધું એમ તમને જ કામ સોંપવામાં આવતું, એનો મતલબ કે તમને જે કામ સોંપવામાં આવતું એ તમે શ્રેષ્ઠ કરતા, એટલા માટે જ કંઈ પણ હોય તો કહેવામાં આવતું કે ગંભીરસિંહ બાપુને સોંપો એટલે એ કમ્પ્લીટલી કામ કરશે. અને આપણે કીધું બહુ જ ઓછા લોકો આપણા સમાજના બિઝનેસ સાથે રિલેટેડ હોય છે. બધાને મોટા ભાગનાની ગવર્મેન્ટ જોબ કે સરકારી નોકરી કે જોબ કરવું એ સપનું રહ્યું હોય છે. જી બિલકુલ. તમે તમારા જીવનમાં કઠિન સમયમાંથી બહાર નીકળી અને એક કંપની શરૂ કરી. અમે જ્યારે આપના વેબિનારનું આ પોસ્ટર શેર કર્યું તો ઘણા બધા એવા મેસેજ આવ્યા કે તમે ઘણા બધા યુવા વર્ગને રોજગારી આપી છે. તો એ વિશે અમને જણાવો કે કેવી રીતના તમે બીજાને હેલ્પ કરી શક્યા? એમાં એવું તો બેન કે જ્યારે હું ગળપાદરની રહેતો હતો ત્યારે મારી પરિસ્થિતિ બહુ એક સમય એવો હતો કે અમારા પાસે કોઈ વિકલ્પ નહોતો. તો ત્યારે શું છે, હું ગળપાદર રહેતો હતો થ્રીટી ઝોન કરીને છે, ત્યાંથી લગભગ 8-10 કિલોમીટર દાયરાની અંદર. તો મારી સિચ્યુએશન એવી હતી કે હું સાયકલ પર નથી તો પગે અને ભાડાના પૈસા હતા નહીં. તો જોબ માટે કરીને હું સવારથી ટિફિન લઈ અને આખો દિવસ ફિટી ઝોનની અંદર ફરતો, મતલબ કે ક્યાંય પણ જોબ મળી જાય. પછી ન મળતી એટલે રિટર્ન એક શિવનું મંદિર હતું, ત્યાં હું ટિફિન ખાતો અને પાછો ઘરે આવતો, વરે પાછું બીજે દિવસ જતો. તો આવું લગભગ ઘણો ટાઈમ મતલબ ત્યાંથી મેં રનિંગ કર્યો.
ત્યારે મને એમ થયું કે કુદરત એક મને જોબ પણ નથી આપી શકતો. તો એના પછી મેં માસ્ટર માઇન્ડની અંદર જે મારી પ્રીવિયસ કંપનીને 14 વર્ષ કામ કર્યું હતું. પહેલા હું કાંડલા હતો, કાંડલાથી હું પછી મને મુન્દ્રા મૂક્યો. તો મુન્દ્રાની અંદર એ ડોર પરમાત્માએ મારા હાથમાં આપી કે તું કોઈને પણ સ્ટાફને એપોઇન્ટ કરી શકે છે. તો એ સમયે મતલબ કુદરતે મને ચાન્સ આપ્યો અને ઘણા હજારો લોકોના મતલબ મેં ઇન્ટરવ્યુ લીધા અને એ લોકોને એની અંદર જોબની અંદર આપ્યા. અને કઈ જણાને મતલબ જે વ્યસન, જે અમુક દારૂ પીતા છોકરાઓ આ તે મતલબ કઈ વખત એક વખત અમારે માસ્ટર માઇન્ડની અંદર એક સ્ટાફનું એક્સિડન્ટ થઈ ગયું હતું, 2 દિવસ સ્પોટ બંધ કરાયો હતો. તો એ સ્ટાફને અને અદાણીના મેનેજમેન્ટને સમજાવીને એનો રસ્તો કાઢ્યો કે ભાઈ હડતાલ કરવી અને બંધ કરાવવું એ કોઈ સોલ્યુશન નથી, પણ બીજી વખત કોઈનો દીકરો ન જાય એના માટે કરીને આપણે એનો સાચો રસ્તો કાઢીએ. તો એ બધા એગ્રી થયા. પછી એના માટે ફરજિયાત અમે હેલ્મેટ કર્યા. તો આવી રીતે મને કુદરતે એક ચાન્સ આપ્યો મતલબ કે લોકોને રોજીરોટી આપવાનો મતલબ. અને આ ઘણા બધા લોકો મતલબ ત્યારથી જ ગોડ ગિફ્ટ કદાચ કુદરતે મને રિટર્ન આપી હશે. જી જી. આપણે જીવનમાં એવું જોતા હોઈએ છે કે મને જે કષ્ટ પડ્યું છે ને એનાથી વધારે હું બીજાને આપું. મારે તો આટલા ઇઝી મને જોબ નહોતી મળી, મારે તો કેટલું બધું કષ્ટ વેઠવું પડ્યું, તો હું બીજાને પણ એક કષ્ટ આપું. એની જગ્યાએ તમે પોઝિટિવિટીથી વિચાર્યું કે જે કષ્ટ તમે ભોગ્યું, દિવસોના દિવસો ટિફિન ખાઈને પાછું આવતું રહેવું, જોબ ન મળવી, તો એવું સ્ટ્રગલ અત્યારના યુવા વર્ગને ન મળે. અને જ્યાં પોસિબલ હતું, ડિગ્રી હતી કે એમનામાં નૈતિકતા હતી, એવા લોકોને તમે નોકરી આપી છે, જોબ આપી છે. તો કેટલા બધા બ્લેસિંગ તમને મળ્યા છે. કદાચ તમારી 1-2 અને આ કંપનીની જે પ્રોગ્રેસ છે એની પાછળ તમારી હકારાત્મકતા અને બીજાને મદદ કરવાની ભાવના છે બાપુ સાહેબ. તો આપે આટલું બધું સ્ટ્રગલ કર્યું છે, તો આપનું એજ્યુકેશન અને આપના મૂળ ગામ વિશે જણાવો. મારું મૂળ ગામ છે આમ તો પાકિસ્તાનની સરહદ ઉપર છે, પાડણ ગામ કરીને છે, સુઈગામ તાલુકો છે. અને ત્યાંથી લાસ્ટની અંદર મારા ગામની પાછળ પાકિસ્તાન મતલબ રણ છે અને રણ પછી પાકિસ્તાનની બોર્ડર છે. એટલે પાકિસ્તાન આપણા હિન્દુસ્તાનનું છેલ્લા બોર્ડરનું ગામ છે મતલબ. અને મારા ગામની અંદર અમારા સમજો ને કે ક્ષત્રિય સમાજના 2 જ ઘર છે. મારા દાદા બહુ નિષ્ઠાવાન હતા અને મારા ફાધર પણ બહુ ભોળા સ્વભાવના, પોતે ભણેલા નથી બિલકુલ, મારી મમ્મી પણ ભણેલા નથી, પણ મહેનત એમની. તો એ સમયે મતલબ શું છે કે ગામની અંદર કહેતા કે હવે બાપુજીના છોકરાઓ મોટા થઈ ગયા છે તો કેવી રીતે કરશે, શું છે, પણ કે છે ને કે ભોળાના ભગવાન હોય છે, સમજ્યા. તો ત્યારે મારા પપ્પા માટે પણ ડિફિકલ્ટ હતું કે હું મારા છોકરાને કેવી રીતે પાડી શકીશ ને આવી રીતે. તો પછી એમણે અમારી જમીન જાગીરી ત્યાં કને ઘણી બધી છે, 200 એકર જમીન છે મારી. પણ શું છે કે વર્ષાધીન બધું ત્યાં હતું. ત્યારે તો તમને ખબર છે કે દુષ્કાળ બહુ પડતા, તો પાણી માટે કરીને બહુ વલખવું પડતું, મતલબ 4-5 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડતું, પાણી ન મળતું જ્યારે વરસાદ ન પડતો, દુષ્કાળ પડતા. તો એવી સિચ્યુએશનની અંદર પછી મારા ફાધર, મારા કાકા છે વાલજી કરીને, એમને કાંઈક લોન એમને લઈ આપી અને 3-4 ભેંસો લઈ આપી. અને પછી મારા દાદાનું મોસાળ કચ્છમાં હતું, ગળપાદર ગાંધીધામની બાજુમાં. તો ત્યારે પછી મારા ફાધર અહીંયા પણ આવી ગયા 93ની અંદર, ગાંધીધામની બાજુમાં ગળપાદર, અને ત્યાં ભેંસનું તબેલો કર્યો અને દૂધ વેચવા જતા ગાંધીધામ સાયકલ ઉપર. અને હું ત્યાં નાની મોટી જોબમાં લાગ્યો હતો ત્યાંથી. ત્યારે લગભગ સમજો ને કે મારી 300 રૂપિયા ઇન્કમ હતી. એક સમય એવો હતો કે મારા પાસે ટિફિન લેવાના પૈસા નતા. હું બપોરે સમજો ને કે સાયકલ થી સવારમાં જાતો ને બપોરે સાયકલથી પાછું ગળપાદર જમવા આવતો. મતલબ તો થતું એવું કે સાયકલ જૂની હતી અને એની ચેન ઉતરી જાય. એક તો પછી જવાન એટલે ભૂખ એવી લાગે અને જેવો મતલબ જોરથી પેડલ મારવા જાઓ ત્યાં મતલબ સાયકલ ચેન ઉતરી જાય. ઠીક એ સિચ્યુએશન બહુ એ ભૂલી ન શકાય દિવસો, પરમાત્મા ક્યારે ન ભૂલાય મતલબ. અને એના લીધે જ કદાચ આજે પણ હું ઈશ્વરને એ જ કહું છું કે થાય તો કોઈનું સારું કરાવજે મારા હાથે, પણ ક્યારે કોઈનું ખોટું ન કરાવીશ મતલબ. જી. એક પાકિસ્તાનની બોર્ડર પાસેનું ગામ નડાબેટથી જ આ પરિશ્રમથી પ્રગતિની શરૂઆત થઈ હતી. એ શિબિરમાં જ આ વેબિનાર ઓનલાઈન કરવા એવો વિચાર આવ્યો. અને આપ સૌને જણાવી દઉં કે નડાબેટ જે શિબિર 2 દિવસની હતા એના ભોજનના દાતા ગંભીરસિંહ બાપુ હતા અને અમે ત્યાં રૂબરૂ હાજર હતા. પણ અત્યારે અમને યાદ નથી કે અમે એમને મળ્યા હતા કે નહીં, એ ખ્યાલ નહોતું, કારણ કે એ પહેલી જ શિબિર હતી અમારી. પણ એટલું ખબર છે કે 2 દિવસ અમે 5 સ્ટાર હોટલમાં જમ્યા હોય એવો નાસ્તો અને એવું જમવાનું હતું, એટલું મને યાદ છે.
એવી તો અઢળક જગ્યાએ એમને દાન અને ડોનેશન આપ્યું છે અને બધાને હેલ્પ કરી છે. પણ આ લાઈવ દાખલો કે જે અમે જાણીએ છીએ, અને ગોહિલ સર પણ એના સાક્ષી છે, ગોહિલ સરે જ અમને આ ઇન્ફોર્મેશન આપી હતી, અમને ખ્યાલ નહોતો. એટલે આ જે લોકો બીજાને આપે છે, સમાજને જરૂર છે ત્યાં દાન કરે છે, એવા જ વ્યક્તિત્વ ગંભીરસિંહ બાપુ પાકિસ્તાનની બોર્ડર પાસેના ગામથી માંડીને મુન્દ્રાથી લઈ મુંબઈ અને કદાચ દેશ વિદેશ સુધી પણ પહોંચી શકે છે એમની હકારાત્મકતા અને બીજાને મદદ કરવાની ભાવનાના કારણે. તો અત્યારે હાલ વર્તમાનમાં આપના પરિવાર વિશે અમને જણાવો. જે હવે પરિવારમાં મારી દીકરી છે 21 વર્ષની, રાજલબા કરીને, જી અને એક દીકરો છે, એ બેંગ્લોરમાં BBA કરે છે. જી મમ્મી પપ્પા છે એ ગામડે છે, ત્યાં પાટણની અંદર. અમે 4 ભાઈ છીએ, અને 3 ભાઈ છે બધા મુંદ્રા રહે છે. મને 2 કાકા છે, એ પણ ત્યાં ગામડે રહે છે. જી. રાજલબા તો લગભગ 8:45 થી જોઈનિંગ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ અમને એ ખ્યાલ નહોતું અને અમે 9 વાગ્યા પછી જ એન્ટ્રી આપીએ છીએ. કેટલા તમારા દીકરી બાને, તમારા ફેમિલીને કેટલું? જય માતાજી મેમ. હા, જી માતાજી. રાજલબા, તમને ઓપન સેશનમાં બોલવાનો મોકો આપશું બેટા. પણ કેટલું પ્રાઉડ ફીલ થાય એ દીકરી બાને, તમારા વાઈફને, તમારા દીકરાને, બધાને, કે તમારા અમારા ઘરનું ફેમિલી મેમ્બર જેણે આટલું બધું સારું કાર્ય કર્યું છે. અને દરેક વ્યક્તિ તમારા સુધી નથી પહોંચી શકતું. જ્યારે તમે જોબને ઇન્ટરવ્યુ લીધા ત્યારે લિમિટેડ લોકો તમારા સુધી પહોંચી શક્યા, પણ આ વેબિનાર થકી જેને પણ તમે હેલ્પ કરી શકો અથવા જરૂરિયાતવાળા વ્યક્તિ તમારા સુધી પહોંચી શકે, એ ઉદ્દેશ્ય અમારો હતો. આપણે વાત કરીએ એમ નાના ગામથી શરૂ કરીને મુંબઈ સુધીની સફર, અને એક કંપનીથી શરૂ કરીને બીજી નવી 2 કંપની હમણાં તમે 2025માં જ કદાચ રજીસ્ટ્રેશન કરી છે, તો એ વિશે જણાવશો? હા, શ્રી મેક્સમની સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં 2021ની અંદર રજીસ્ટ્રેશન કરાયું હતું, અને એના પછી મતલબ હું બોમ્બે શિફ્ટ થયો ફેબ્રુઆરીમાં. ફેબ્રુઆરીની અંદર પછી અમે મેક્સ સ્પીડ્સ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફ્રેટ ફોરવર્ડિંગનું કામ, એક ત્યાંનો એક મરાઠી છે, તો એના સાથે પાર્ટનરશિપની અંદર સ્ટાર્ટ કર્યો છે. અને એક મેક્સ શિપિંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ કરીને રજીસ્ટ્રેશન કરાયું છે. એની અંદર જે કન્ટેનર છે એની એજન્સી વર્ક અમે સ્ટાર્ટ કરીશું, મતલબ એનું GSTનું વેટિંગ કરીએ છીએ, તો સ્ટાર્ટ કરો. જી. આપની આટલી બધી મુશ્કેલીઓ પછીની જે સફળતા છે, તો આપની આ સફળતાનો શ્રેય આપ કોને આપવા માંગો છો, કે કોને કહી શકો કે આ એક વ્યક્તિ છે કે આ પૂરેપૂરો શ્રેય હું એને આપું છું? એમાં એવું છે મિત્રબાજી કે 100% તો મતલબ શ્રેય એક વ્યક્તિને આપવો હું મારા મનને યોગ્ય નથી સમજતો. કેમ કે સંઘર્ષ મારા મા બાપે કર્યું છે, જેને એમનું પોતાનું વતન મૂક્યું, અને પોતે અનપઢ હોવા છતાં મતલબ ત્યાં પોતાનું વતન મૂકીને મતલબ કચ્છમાં જેના યોગ્ય લીગાયા. પછી મારા મમ્મીનો એક બહુ સારો સ્વભાવ હતો, અને પોતે મતલબ શું છે કે જીવનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કંડલા પોર્ટની અંદર રિલીફની આઈટો આઉટ ઓફ કન્ટ્રીથી બહુ આવી હતી. એમાં અમે સર્વેનું કામ કરતા, એટલે કન્ટેનરમાં કઈ આઈટમ આવી છે અમને ખબર હતી. તો અમારા સિનિયર માણસો હતા, એ ઘણી વખત લઈ જતા એ વસ્તુ. તો એક વખત હું ઘરે લઈ ગયો એ વસ્તુ, તો એમણે મારી મમ્મી ચોખ્ખી ના પાડી, મતલબ કે જીવનની અંદર કોઈને દઈને રાજી થાજે, પણ કોઈનું લઈને રાજી ન થઈશ. તો ત્યાંથી ઘડીને આજનો દિવસ મતલબ નીતિમત્તા ઉપર જ જીવવાનું, કે જેનું જે છે એ એને અર્પણ છે, એને પરમાત્મા આપ્યું છે, તો એમાં મારો કોઈ હક નથી. તો આજે એ થિંકિંગ છે કે કદાચ કોઈના 5 રૂપિયા સમજો કે અમુક વખત શું છે કે સર્વિસની અંદર એવું હોય કે રાતે 9 વાગે થઈ જાય. અમુક જણા જે પોતાને સર્વિસ ન મળ્યું ને ક્યાં ફસાઈ ગયા હોય, એ લોકો મારા પાસે આવે કે સાહેબ અભી રિપોર્ટ हमको अभी का अभी चाहिए. તો એ લોકો શું છે કે એમનો એક મજબૂરીનો ફાયદો ઉપાડતા હોય કે ભાઈ 3000 ચાર્જ છે તો 5000 ચાર્જ લેતા હોય. પણ મારી થિયરી છે કે ભાઈ આપણો જે ચાર્જ છે એ જ ચાર્જ લેવાનો. મજબૂરીનો લાભ ક્યારેક કોઈનો નહીં. કેમ કે એને કુદરતે આપ્યું છે, આપણે તો એને આપ્યું નથી કે આપણો હક છે કે એનો વધારે છે લેવાનું. कई वक्त मैंने कि साहब उसमें क्या, वो तो बड़ा कंपनी है, क्या फर्क पड़ता है, आप लोग 5 रुपए ज्यादा लगाएंगे. मैं तो बड़ा आपने ने मुझे तो बनाया नहीं है, वो बड़ा बना तो अपनी किस्मत से अपनी मेहनत से बड़ा बनाए, तो हमें कोई हक नहीं है उनका ज्यादा वो चीज बिल करने का. तो આ થિંકિંગ થી પછી એક વખત હું ઘણો ટાઈમ મારો 96 ની અંદર મેં ઓટો રિક્ષા પણ ચલાવી છે. તો એનો એક પ્રસંગ મને યાદ છે હજી સુધી. ત્યારે મતલબ શું છે કે આપણે ખબર હોય તો કે સ્ટેપ બાય સ્ટેપ આગળ જે પહેલી હોય એ વર્ધી લઈ જાય, એના પછી બીજી વર્ધી લઈ જાય. તો નાઇટની અંદર અમે રિક્ષા ચલાવતા, મારા ભેગો એક મારો મિત્ર હતો રવજી પટેલ કરીને,
જી તો ત્યારે મતલબ અમે શું છે કે ત્યાંથી લઈને આગળ આવતા હતા, તો ત્યાં એક ભાઈ આગળથી વિક્રમસિંહ કરીને હતા, જી તો એ ડાયરેક્ટ આવી પછી મારી આગળથી મતલબ લગાવી અને વર્ધી લઈ ગયા. તો મને પટેલ કે યાર આપણો નંબર હતો ને ભાઈ કેમ લઈ ગયા કે. તો મેં તો કદાચ ઠીક હે, એ હવે કીધું તમને ખબર છે, કીધું ફાદાઈ માણસ છે, હમણાં આપણે જાશું તો સવારમાં ઝઘડો કરવાનો થશે, જી એના કરતા યાર કિસ્મતનું લઈ જાય, આપણે આપણા કિસ્મતનું ખાશો. જી પછી એની વર્દી લઈ ગયો, એના પછી અમને વર્દી મળી, તો હું થોડોક આગળ ગયો છું ને, આગળ ગયા થોડુંક અંધારા જેવું હતું, એટલે એની રિક્ષાની અંદર પંચર પડ્યું, એના પાસે સ્પીડ નહોતું, જી એટલે હવે હાથ કરતા તો મને કરી ગયો, પણ હું ઉભો રહ્યો. મતલબ મેં એમ પૂછ્યું, કીધું શું થયું વિક્રમસિંહ, જી અને કે મને સ્પીડ જોઈએ છે, મેં તો લઈ લો સ્પીડ, મેં કાઢીને એને આપ્યું. તો ત્યારે એક એમનો ચહેરો જોવા જેવો હતો. જી તો એના પછી જ્યાં સુધી મેં રિક્ષા ચલાવી તો એ વ્યક્તિ મારી રાખી. મતલબ તો શું છે કે જીવનની અંદર ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે એના સાથે દુશ્મની કરી એના કરતા માફ કરી દો તો એને વધારે એનો સજા ગણાતી હોય છે. ફાયદો પણ એ જ રહે છે. અમે વારંવાર કહીએ છીએ કે બાળકો ઘરમાંથી જ બધું શીખે છે. આપણે વાત કરીએ એમાં આપના માતા પિતાને ખરેખર વંદન કે તમારાથી જે ભૂલ થાય કે ચાલો બીજા લઈ આવે છે વસ્તુ તો હું પણ લઈ આવું, એ નેચરલ છે. સ્વાર્થ છે, લાલચ છે, દરેક વ્યક્તિમાં હોય, મારામાં હોય, તમારામાં હોય, જોડાયેલા દરેક વ્યક્તિમાં. ક્યાંય પણ આપણે એવું કંઈ સોનું જોઈએ કે પૈસા જોઈએ કે સારી વસ્તુ જોઈએ તો એ ઓટોમેટિકલી આપણા હાથ ખેંચી જાય ને હું લઈ જાઉં. જી બિલકુલ એ થાય છે, એ સ્વાભાવિક છે, નેચરલ છે. પણ તમે જ્યારે એ વસ્તુ ઘરે લાયા ત્યારે તમારા માતાજીએ એમ ના કીધું કે શાબાશ બેટા ચાલો સરસ વસ્તુ લાવ્યા, આપણે અત્યારે એની જરૂર છે કે વેચીને કંઈક લાવશું, એવું નહીં. પણ નૈતિકતા એક મોટામાં મોટો ગુણ છે, એ તમને હંમેશા જીવનમાં ઉપર ને ઉપર જ લઈ જાય છે. બીજી વાત આપણે ઓટો રિક્ષાની કરી કે ચલો તમારો વારો હોવા છતાં બીજા ભાઈ લઈ ગયા તો તમે જરા પણ ગુસ્સો નહીં, ઝઘડો નહીં, નેચરલ રહ્યા, અને એ ભાઈને જ તમારી જરૂર પડી. આ કુદરત, જેવું તમે કર્મ કરો છો એવું તમને ફળ મળે. અને તમે એ ભાઈને હેલ્પ કરી, એમને તમને ક્રોસ કર્યા હતા છતાં પણ, તો એ તમારા ગુણ છે, અને એ જ ગુણોને લીધે આપ અત્યારે આ વેબિનારમાં પણ બિરાજમાન છો. તો અમારા વેબિનાર વિશે આપનું શું કહેવું છે કે આ ફ્રી ઓનલાઈન વેબિનાર છે, આ વિચાર, આ મંચ આપને કેવો લાગ્યો અને આપના પ્રતિભાવ શું છે? પહેલા તો સૌથી પહેલા વિતરબાજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જયદીપસિંહજી સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સૌથી પહેલા એપિસોડ તો હું આપણે પહેલા પણ કહી ચૂક્યો છું કે આપણા ક્ષત્રિય સમાજની અંદર લેડીઝ એક સામાજિક કાર્યથી વિશેષ કાંઈ કરી નથી શકતા, લેકિન જે આપે પહેલ બતાવી છે એ બદલ આપને ખૂબ ખૂબ વંદન. અને સૌથી વધારે આપણા પતિદેવને, આપની કુટુંબીજનોને બી વંદન અને આભાર માનું છું કે એમણે આમાં આપનો સાથ સહકાર આપ્યો. અને આજ હજારો વ્યક્તિઓને આપણે પ્રેરણાદાયક આપ્યા છો, કેમ કે આ જે પહેલ છે હર કોઈ સમાજે કરવાની. મતલબ તો એનાથી શું છે કે નવા નવા વિચારોનું સર્જન થશે, અને નવા નવા બાળકોની અંદર, કેમ કે વધારે પડતો બાળકોથી અટેચમેન્ટ બાપ કરતાં વધારે પડતા મા હોય છે. તો જે પણ માથી સંસ્કાર મળતા હોય છે એ એટલા બાપથી નથી મળતા હોતા. તો જો માએ જ દુનિયા દેખેલી હશે તો એ બાળકને મોટું મેદાન આપી શકશે. મતલબ આજે ઘણા બાળકો નથી એમના જીવનમાં કાંઈ કરી શકતા, ગોલ એના મા બાપ નથી આપી શકતા. એટલે મારા મિસેસ ક્યારે કહેતા હોય કે મારો છોકરો મોટો થાય તો પહેલેથી જ એને નાનપણથી જ એક ગોલ આપી દીધો કે બેટા તને એન્જિનિયરિંગ બનવાનું છે, બરોબર છે. એટલે એ દીકરાને એમ થઈ ગયું કે મને મતલબ મારી મમ્મીએ કીધું છે એટલે મારે ભણવાનું જ છે ચોક્કસ. મતલબ તો આ એક ગોલ મતલબ આપવો જરૂરી છે. મતલબ તો આપે જે એક સરાહનીય છે અને એક વંદનીય કાર્ય છે. મતલબ એક આપ્યું એપિસોડની અંદર હજારો વ્યક્તિઓને આપ જોયા છો, એક નિહાળી રહ્યા છે, બધા એકબીજાથી કાંઈક ને કાંઈક શીખી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, અને બહુ સરસ લાગ્યું. મતલબ આપનો ફરીથી પણ આભાર દીભાઈનો, આપનો બી. જી થેન્ક યુ સો મચ. હું છે ને વેબિનારની બાબતમાં લાલચી ને સ્વાર્થી છું. મને એમ થાય કે વેબિનાર કર્યા જ કરું. પહેલો વેબિનાર શ્રી દશરથબાનું હતું ને, એ હું રેકોર્ડિંગ જોઉં. બીજો જેટલા પણ વેબિનાર થાય એ બધાનું રેકોર્ડિંગ હું શાંતિથી જોઉં, કારણ મારી ભૂલો, હું મારી જાતને ઇમ્પ્રૂવ કરવા માંગુ છું, મારી શું ભૂલો થઈ છે. એટલે દરેક વેબિનારમાંથી મને જ પોતાને જ કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. શરૂઆતમાં ઘણી બધી બોલવામાં ભૂલ થઈ હોય, શબ્દોમાં ભૂલ થઈ હોય, યાદ રાખવામાં મિસ્ટેક થઈ હોય, તો આ 98 એપિસોડ સુધીમાં તો હું પોતે જ ઘણું બધું શીખી છું. જોડાયેલા લોકો તો શીખે છે કે પ્રેરણા લે છે એ અલગ વસ્તુ છે,
પણ મને તેમ લાગે છે કે હું સ્વાર્થી અને લાલચી છું, કારણ કે હું મારી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે આ વેબિનાર કરી રહી છું, કે જાણી રહી છું. અને દરેક અતિથિ વિશેષને આ વેબિનાર થકી ફાયદો થયો જ છે. એ સિવાય ઘણા બધા વ્યક્તિઓ કનેક્ટ થઈને ઘણા બધા વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવ્યા છે. આવે છે. Right. અમારો ધ્યેય, અમારો અને ગોહિલ સરનો એટલો જ ધ્યેય છે કે કોઈ પણ ખર્ચ વગર તમે ટોચના એવા વ્યક્તિત્વને મળો કે એમના જીવન પાસેથી પ્રેરણા લઈ શકો, એમની સાથે કનેક્ટ રહી શકો અને કંઈક નવું શીખી શકો. નહીં તમારે અહીંયા આવવાનું કે અમારે ત્યાં આવવાનું, કે કોઈ લિંકનો ખર્ચ, કે કોઈ જમવાનું, ફ્રીમાં પ્રાર્થના સાંભળી અને ફ્રીમાં માર્ગદર્શન લેવું. આ ધ્યેય સાથે અમે આ વેબિનારને કન્ટિન્યુ રાખ્યું. શરૂ કર્યું ત્યારે અમને ખબર નહોતી કે 5 જણા જોડાશે કે 10 જણા જોડાશે, કોઈ જોશે કે નહીં જોવે પણ નહોતી ખબર. પણ અત્યારે યુટ્યુબમાં પણ હજારો લોકો અમારી સાથે કનેક્ટ છે, ગૂગલ મીટમાં રેગ્યુલર કનેક્ટ છે. ફક્ત ભારત નહીં, દેશ વિદેશથી પણ ઘણા બધા અમારી સાથે રેગ્યુલર કનેક્ટ છે. એ જોઈને ખુશી થાય છે અમને પણ. એ બધા કિંમતી સમય એમનો આપી રહ્યા છે. તો એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઓપન સેશન માટે પ્લીઝ ગોહિલ સર. જી, સૌ પ્રથમ તો આજનો જે આ વેબિનાર નું આયોજનમાં અતિથિ વિશેષ આપણે જે ગંભીરસિંહજી ને અહીં સુધી અમારા સુધી કનેક્ટ કરવામાં સૌથી મહત્વનો ફાળો હોય તો એ છે પાટણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી ચૌહાણ બુકણા. આ બંનેના સહયોગથી ગંભીરસિંહજીની મુલાકાત જનરલી યુવા સંઘના કાર્યક્રમમાં અમે ત્યાં પણ નળાબેટ પણ મળેલા હોઈએ અને એમાંય દાતાશ્રીઓ હોય તો દાતાશ્રીઓ સાથે પણ બેઠા હોય, કેમ છો કેમ નહીં એ ચર્ચા થતી હોય. પણ આટલી બધી ડીપમાં ખબર નહોતી. બીજું હજી ઘણી બાબતો એવી છે કે જે આપણે ગંભીરસિંહજી પાસેથી નથી સાંભળી. એમને 10, 20, 50 બેરોજગાર યુવાનોને નહીં પણ 2000થી પણ વધુ બેરોજગાર યુવાનોને એમને નોકરીની તક અપાવી છે. અને એ એક ગૌરવ લેવા જેવી વાત છે. એમ આમાં કુદરતનો નિયમ છે, તમે જેવું વાવો ને એવું લણો. બાવળનું બી વાવી અને કેરીની આશા રાખો ને તો ત્યાં આંબો એના માટે ગોટલી વાવવી પડે તો કેરી મળે. તો જે કાંઈ સંસ્કારોનું મૂલ્ય એમનામાં હતું એ જ સંસ્કારોના મૂલ્ય થકી કુદરત એમને એક વિચાર કરો કે સાયકલ લઈને જતા અને અત્યારે મેનેજિંગ ડિરેક્ટર તરીકે બોમ્બેની અંદર બિરાજમાન છે. તો એ પણ આ એક એમ નહીં કે ભાઈ વર્ષો પહેલાની વાત છે ને પહેલા બરાબર, પણ જેને આપણે ગયણા ગાંઠા વર્ષ કઈ આંગળીના વેઢે ગણી શકાય એટલા વર્ષની અંદર એમની જે આ પ્રગતિ છે તો એ બધું એમની મહેનત 100%, પૂર્વજોના જે કાંઈ એમનામાં આશીષ છે એ 100%, પ્રારબ્ધ પણ 100%, પણ સાથે સાથે એમને જે કાંઈ પૂર્વજો તરફથી એમના જે સદ્ગુણો મળ્યા છે અને એ સદ્ગુણો પર ચાલી અને જે નૈતિકતાના મૂલ્યો એ ભૂલ્યા નથી ને, એટલે જ આપણી વચ્ચે છે. તો સૌ પ્રથમ આ બંને જ મહિપતસિંહજી અને પ્રવીણસિંહજી બંનેનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે હું આભાર માનીશ રાજપૂત શક્તિ, જે આપણું માસિક દૈનિક છે, તેમના તંત્રી શ્રી મનુભા બાપુ અને સૌરાષ્ટ્ર ઝોન જે સંભાળે છે તે જયરાજસિંહજી જાડેજા ભાતેર, કે જે આપણા જ્યારથી વેબિનાર સ્ટાર્ટ કર્યો છે ને ત્યારથી રાજપૂત શક્તિમાં અતિથિ વિશેષનું આલેખન નિઃશુલ્ક એ પ્રિન્ટ કરે છે. આપણા બરાબર છે, એમના વિશે
ની માહિતી હજારો ઘર સુધી પહોંચાડે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીશું. તો સૌ પ્રથમ ઓપન સેશનમાં વાત કરવા જાઉં છું. હેવન એન્ટરપ્રાઇઝ, આપ આપનો પરિચય આપી અને આપની વાત છે રજૂ કરશો. સર્વપ્રથમ તો જય માતાજી. જય માતાજી. સર્વને તેજસ્વી ગંભીરસિંહ અને સર્વ ભાઈઓ બહેનોને. ગંભીરસિંહને મારો પહેલો પરિચય આપણે રાજકોટ કોન્ફરન્સ જયપુર હતી ત્યાં થઈ. હવે બે મુંદ્રા જ રહી પણ કોઈ મહિલાનો તો આને પહેલી વખત ત્યાં જ મુલાકાત થઈ હતી મારી, અને પછી એક વખત એની સાથે મુલાકાત કરેલી મારે. સ્વભાવમાં ખૂબ જ સરળ, વ્યક્તિત્વ અને સાત વખત હું તો જોબ કરું છું, બિઝનેસ કરું. મારે મિત્રને કામ હતું ત્યારે ગંભીરસિંહને હું ફોન કર્યો હતો બધું, ગંભીરસિંહ તમારા થોડુંક ગાઈડન્સ લેવું છે. તો તરત જ એને મને કીધું કાંઈ વાંધો નહીં, આવો અમારી ઓફિસે તમારા બહારથી સપોર્ટ ના કર્યું મારા મિત્રને કહીશું. મારા મિત્રને લઈને ગયો તો તરત એને જેટલું એનાથી હેલ્પ કર્યું. એટલે ખૂબ જ સરસ સ્વભાવ અને ખૂબ જ સારું. બીજો વાત યાદ આવે છે, અવાજ આવે છે બરોબર? થોડો કપાતો હતો. આવે છે? હા. બીજી એક વાત કહેવી છે કે હું જ્યારે ગંભીરસિંહજી વાત કરી એના પરથી, હું ચોથા ધોરણમાં ભણતો ને ત્યારે અમારે શિક્ષકે વાત કરેલી કે એક છોકરો છે ને સ્કૂલમાં જ્યારે ભણતો ત્યારે પેન્સિલ ચોરીને લઈને આવ્યો, અને પેન્સિલ ચોરીને લઈને આવ્યો ને એના મમ્મી એને કઈ કીધું નહીં કે ભાઈ તું શું કામ ચોરી આવ્યો, ને એપ્રિશિએટ કર્યું, વાહ સારું ચોરી આવ્યો. એક સમય જતા એટલો મોટો ગુંડો ને એવો થયો, એને ફાંસીની સજા આપવામાં આવી. તો ફાંસીની સજા આપવામાં આવી ને ત્યારે એને કીધું તારી આખરી ઈચ્છા શું છે તારી? તો મારા મમ્મીને મળવું છે. એના મમ્મીને બોલાવે છે. એના મમ્મીને મળવાને બરકુભાઈ એનું નાક કાપી નાખે છે. એને કીધું ભાઈ એના મમ્મી કે આવું શું કામ કર્યું? કે મમ્મી જ્યારે મેં પહેલી વાર પેન્સિલ ચોરીને આવ્યો ત્યારે જો તમને રોકી લીધો હોત ને તો આજે આ દિવસ ન આવ્યો. એટલે જે પણ આપણને સંસ્કાર મળતા, જેમ ગંભીરસિંહ બાપુએ કીધું કે હું ઘરે લઈને ગયો અને જો મને રોકી લીધો, એ સમય જો કદાચ એના માતા પિતાને એપ્રિશિએટ કર્યા, વાહ દીકરા વાહ, સારું કામ કર્યું, તો કદાચ ગંભીરસિંહ આ સ્ટેજ ઉપર જે અત્યારે છે એ સ્ટેજ ઉપર ન હોય. જે પણ સરકારનો સિસ્ટમ આપણે મળતા હોય છે એ આપણને આપણા વડીલો દ્વારા, મા બાપ દ્વારા મળતા હોય છે. અને ગંભીરસિંહ આપણે ખૂબ જ શુભેચ્છા. મને તો ખબર જ નહીં તમે મુંબઈ ફિટ થઈ ગયા. મને તો આપ ખૂબ પ્રગતિ કરો, અને હું તો ઈચ્છું છું કે તમે મુંદ્રા અને ઇન્ડિયા હવે તમારા માટે ટૂંકું પડે, અને તમે વર્લ્ડ લેવલે દુબઈમાં કે સિંગાપુરમાં, સિટીમાં સિંગાપુર કહેવાય, તો ભવિષ્યમાં અમે ઈચ્છીએ કે તમે સિંગાપુરને તમારી ઉભી કરો. અને આના પછી આપણે ગમે ત્યારે વેબિનારમાં ભેગા થાય, નીકળવા પાછો વેબિનાર કરે ત્યારે તમે સિંગાપુરની ઓફિસમાં રહીને આ કોન્વર્સેશન અટેન્ડ કરો. એ માતાજીને પ્રાર્થના કરી છે. જય માતાજી. જય માતાજી ભાઈ. જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ દેવતસિંહભાઈ. થેન્ક યુ સો મચ. દેવતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. થેન્ક યુ દેવતસિંહભાઈ. જી, ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. આપણી સાથે આઉટ ઓફ કન્ટ્રીથી કનકસિંહજી ઝાલા સાહેબ પણ જોડાયેલા છે. જી કનકસિંહજી ઝાલા બાપુ સાહેબ, આપ પહેલા આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી. હું કનકસિંહ ઝાલા, લોસ એન્જલસ, લોસ એન્જલસના ચેરમેન છું, અને આપણે રાજપૂત કેલિફોર્નિયા સ્ટેટના પ્રેસિડેન્ટ છું. ગંભીરસિંહ બાપુ, આપે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ જે પહેલું જનરેશન અમેરિકામાં આવ્યું એ જ લોકો એ જ સંઘર્ષ કરી અને અહીંયા આગળ બધા વેલ સેટલ થઈ ગયેલા છે. તો આપનો સંઘર્ષ સાંભળીને અમને પણ અમારી યાદી તાજી થઈ. અને આપ જે બધા યુવાઓને જે મદદરૂપ થયો છો એ જાણીને ખૂબ જ આનંદ થયો. અને આવું અદ્ભુત આપના દ્વારા આવી અને સેવા થતી રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને મિત્તલબા અને જયદેવસિંહ બાપુ, આપ દ્વારા પ્રગતિથી પરિશ્રમમાં ગંભીરસિંહ બાપુને મળવાનો આનંદ થયો. આપ દોનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જી, થેન્ક યુ કનકસિંહભાઈ. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ સો મચ ઝાલા બાપુ.
ઝાલા બાપુ પણ આપના જેવા જ એવા સાયલન્ટ સામાજિક કાર્યકર છે અને બહુ બધાને હેલ્પ કરેલી છે અને કરતા આવે છે, પણ એવું જતાવતા નથી ક્યારે. સીએમ રૂપાણી સાહેબના દીકરા ઋષભભાઈ ત્યાં અમેરિકા ભણતા, એમના ગાર્ડિયન પેરેન્ટ્સ છે ઝાલા બાપુને. એમના દીકરી બા દેવકીબા પણ યુએસએ ના આર્મીમાં બિરાજમાન છે અને એમને પણ પિઝા ડિલિવરી બોય થી શરૂ કરીને કરોડો અબજો અને કદાચ મિલેનિયમ જેટલી પ્રોપર્ટી પાસે હશે અત્યારે, અમને તો ખ્યાલ નથી, પણ એમને ગંભીરસિંહ બાપુનો સંઘર્ષ જોઈને એમને પોતાનો સંઘર્ષ યાદ આવી ગયો અને ઘણા બધાને મદદ કરી છે. એટલા માટે જ કદાચ એમની એ પોતે પણ સફળતાના શિખરે છે. તો આ તકે ઝાલા બાપુ લાઈવમાં અમે આપને ઇન્વિટેશન આપી રહ્યા છે કે આપના બિઝી શેડ્યુલમાંથી જ્યારે પણ સમય મળે તો અમારા કાર્યક્રમમાં એઝ અ ગેસ્ટ માટે અમે આપને ઇન્વાઇટ કરી રહ્યા છીએ. આની પહેલા પણ આપણે વાત થઈ ચૂકી છે, પણ ત્યાંનું એનું ટાઈમ ટેબલ અલગ અને તમે બહુ બિઝી હો છો, પણ કાર્યક્રમ માટે થોડોક સમય નીકળે અને ઘણા બધાને આપનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી થશે અને ઘણા બધાને તમે આગળ પણ મદદ કરી શકો. કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈને કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો પ્લીઝ આપનો સમય ફાળવશો. થેન્ક યુ સો મચ ઝાલા બાપુ. ચોક્કસ મિતાલ બાપ, ડેફિનેટલી. અને કમ્પીરસિંહ બાપુ અને બધા જે બધા સાંભળો છે, બધા કોઈ પણ આપના બાળક કે અહીંયા અમેરિકા ભણવા આવે તો મારો નંબર શેર કરજો અને આઈ કેન હેલ્પ ઇટ આઉટ. જી ઝાલા સાહેબ, થેન્ક યુ સો મચ, જી. ખૂબ ખૂબ આભાર ઝાલા બાપુ સાહેબ. નેક્સ્ટ લઈએ ડૉક્ટર ભૂપતભાઈ રબારી. આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી બાપુ, જય માતાજી. સર્વને નમસ્કાર. હું ગંભીરસિંહ બાપુના ગામનો વતની છું, પાડણ ગામનો, અને મારે આજે બાપુ વિશે બે વાત કરવી છે. આમ તો બાપુ અમને અવારનવાર જ્યારે પણ ઘરે આવે ત્યારે માર્ગદર્શન આપતા જ હોય છે, પણ મતલબ એક વાત એ કરવી છે કે અમારું ગામમાં કોઈ પણ જ્ઞાતિના યુવાનો અત્યારે જે મુન્દ્રા ખાતે જોબ કરે છે અને લગભગ 50% જે અમારું ગામ છે મુન્દ્રામાં જોબ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, એ બધું ગંભીરસિંહ બાપુના આભારી છીએ બધા, અને એમના આધારે જે મુન્દ્રા સુધી પહોંચ્યા છે. એટલે અને કોઈ પણ જ્ઞાતિના હોય, એવું નહીં કે આ જ્ઞાતિના, કોઈ પણ જ્ઞાતિના યુવાનોને બાપુએ કાયમી મદદ કરી છે અને અત્યારે જે કંઈ એ લોકો ગુજરાન ચલાવે છે એ ગંભીરસિંહ બાપુના કારણે જ ચલાવે છે. બીજી વાત એ કરવી છે કે 2022માં અમારું એક મતલબ જે પણ વિદ્યાર્થીઓ ભણી અને સરકારી નોકરી મેળવી હતી ગામની અંદર, એમનો સન્માન માટેનો એક મોટો કાર્યક્રમ બાપુએ કર્યો હતો અને મતલબ સર્વ ગામની સાથે જોડીને આવો વિચાર અને બીજ રોપવાનું કામ બાપુએ કર્યું હતું અને એમાં અમારે મતલબ સહભાગી થવાનું એક નસીબ સાંપડ્યું હતું. અને એક મતલબ આટલો મોટો કાર્યક્રમ જે પણ અમારી હાઈસ્કૂલમાં શિક્ષકો રિટાયર્ડ થઈને ગયા હતા અથવા તો જે પણ શિક્ષકો અત્યારે ફરજ બજાવી રહ્યા છે શાળામાં, એ બધાનું સન્માન કર્યું અને જે પણ ગામના જે પણ યુવાનો ગવર્મેન્ટ જોબમાં જોડાયા હતા એ બધાનું સન્માન કર્યું. અત્યારે કોઈ પણ યુવાન કોઈ પણ ડિગ્રી હાસિલ કરી રહ્યા છે, માસ્ટર ડિગ્રી છે કે LLB, PhD, દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરી અને બહુ જબરદસ્ત કાર્યક્રમ કર્યો હતો. આમ અવારનવાર બાપુ આવા સામાજિક પ્રેરણારૂપ દરેક જ્ઞાતિને સાથે લઈને કામ કરવા વાળા બાપુ છે. બાપુને સતત આભારી છીએ અમારું ગામ. થેન્ક યુ ભૂપતભાઈ. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જેને તમને હેલ્પ કરી છે અને તમને સમય મળ્યો કે એ ઋણ ચૂકવવું. આ વાત અમને ખ્યાલ નહોતી કે દરેક સમાજને હેલ્પ કરી છે અને તમે જણાવી, અને સહી સમયે જ્યારે આ વાત બધા સુધી પહોંચવી જોઈએ કે એમને કોઈ જ્ઞાતિવાદ રાખ્યા વિના દરેક સમાજને મદદ કરી છે. તો થેન્ક યુ સો મચ ભૂપતભાઈ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ભૂપતભાઈ. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા. પહેલા આપ આપનો પરિચય આપશો સાહેબ અને ત્યારબાદ આપની વાત રજૂ કરશો. જય માતાજી. સાહેબની વાતો, એમનો સંઘર્ષ. મારું નામ મહેન્દ્રસિંહ ચુડાસમા. હું USA કર્ણાટક થી બોલું છું અને US એરફોર્સ ને સેવા આપું છું. ધન્યવાદ, ખૂબ આભાર આપનો.
સંઘર્ષની વાતો જાણીને અમને ખૂબ ખૂબ આનંદ થયો. અમારા જૂના સંઘર્ષના દિવસો, અમે એક જમાનામાં મુંબઈમાં ભાવનગર મોરબીથી ભણીને મુંબઈ ગયા હતા. આવા જ બધા સંઘર્ષ તમે કીધું પોર્ટમાં અને કન્ટેનર ને, એટલે હું પછી મુંબઈમાં 30 વર્ષ ઓઇલ એન્ડ ગેસ હારે, એટલે આ કન્ટેનર ને લોજિસ્ટિક ને બધી સંઘર્ષની બધી વાતો યાદ છે અમને. એટલે તમારો આ સફળતા જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. અને હા, બધા રાજપૂત ઓલરેડી તમે તો ઘણા બધા રાજપૂત લોકોને નોકરીઓમાં ને એમાં મદદરૂપ થયા છો, એ જાણીને ખૂબ ખૂબ વધારે આનંદ થયો. આપે પરમાત્મા મતલબ શું છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ. મતલબ એ સ્ટાન્ડર્ડ ડાયલોગ છે સાહેબ, નિમિત્ત માત્ર, પણ બધા નિમિત્ત નથી બની શકતા. એના માટે જોઈએ. એટલે એ તમારી જેવા કોક જ હોય કે જે બધું કર્યા છતાં પછી ભગવાનને નિમિત્ત બનાવી દઈએ આપણે. એટલે એના માટે તમારી આ ઉદારતા છે એને ખાસ નમન સાહેબ. જય માતાજી. થેન્ક યુ મહેન્દ્રસિંહજીભાઈ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ગંભીરસિંહ બાપુ, અમે વેબિનાર શરૂ કર્યા ને ત્યારથી ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી જોઈનિંગ કરે છે, અને એ પણ એવા સેવાભાવી વ્યક્તિત્વ છે આપના જેવું. એ પોતે તો ક્યારેય જણાવશે જ નહીં. ગંભીરસિંહ બાપુએ પોતાની વાત નહીં જણાવી, પણ ભૂપતભાઈએ જણાવી. ઝાલા બાપુએ પોતે નથી જણાવ્યું કે મેં આ કાર્યો કર્યા છે. એમ ચુડાસમા સાહેબે પણ બહુ બધાને હેલ્પ કરી છે અને કરતા આવે છે, પોતે ક્યારેય જણાવતા નથી. અને થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, રેગ્યુલર જોઈનિંગ કરવા બદલ અને અમારા અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરવા બદલ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ કરશનસિંહજી જાડેજા. જય માતાજી. મિસિંગ બાપુ, આપને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી કરશનસિંહ જી. આપ બોર્ડરમાં એક નાનકડા ગામમાંથી, તમારે પણ મારી જેમ જ 5-7 ખોલડા છે ગામમાં દરબારના. બીજી ઇતર વસ્તી જ છે, પણ તેમ છતાં આપ આટલે સુધી પહોંચ્યા, બહુ આપને અભિનંદન, ધન્યવાદ. અને એક એમ ગણો ને કે રણની અંદર અને બાવળોની અંદર એક સમાજ માટે હીરો પાક્યો છે, અને આપ ખૂબ આગળ પ્રગતિ કરો અને સમાજને પણ ખૂબ મદદરૂપ બનો જ છો, અને ભવિષ્ય પણ બનતા રહો, એવી મારી શુભેચ્છા છે. અને જયદેવસિંહ બાપુને અને મિત્તલબા શ્રીને પણ હું આભાર માનું છું કે આપ બનાસકાંઠાના ભારતનો છેવાડો, બનાસકાંઠો ગુજરાતનો છેવાડો, બનાસકાંઠા જિલ્લો ને એનો છેવાડાનો ગામ પાટણ, અને ત્યાંથી એક આવી તક આપી છે, બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. ધન્યવાદ કરશનજી બાપુ, ખૂબ ખૂબ આભાર આપનો કરશનજી બાપુ. થેન્ક યુ સો મચ કરશનજી બાપુ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. અને એમને એક વિશેષતા કે એમને ગામમાં કોઈ પણ કાર્ય માટે કોઈ પણ આવ્યું હોય તો એમના ઘરે જમવાનું સ્પેશિયલ હોય. અમારે બાકી છે કરશનજી બાપુ, અમે આપના ત્યાં પધારવાના છીએ. થેન્ક યુ સો મચ. પધારો, વેલકમ, પધારો. જી ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. ગોહિલ સર, રાજલબા હોય તો પ્લીઝ એમને કહેજો, કારણ કે એમને વાત કરવી હતી પણ મેં શરૂમાં આપણે પ્રશ્નો ચાલુ રહ્યા હાલ તો. હાય મેમ, જય માતાજી બધાને મારા તરફથી. જય માતાજી. જય માતાજી રાજલબા. જય માતાજી. કેવું લાગ્યું વેબિનાર તમને? સારું લાગ્યું. ફર્સ્ટ ટાઈમ જોઈનિંગ છે મારો, મને ખબર નથી રાઇટિંગ એન્ડ કરવાનું, એવરીથિંગ I doesn't know it's first time, so I was just nervous, but okay. અમે વેબિનાર શરૂ થયું ને ત્યારથી ગંભીરસિંહ બાપુ કરતા મારી નજર રાજલબા પર વધારે હતી. જ્યારે એમણે એમ કીધું કે મારા દીકરી બા છે, એ આંખનો પલકારો માર્યા સિવાય વેબિનાર સાંભળી રહ્યા હતા. એમના ચહેરાના હાવભાવ એમને જોઈને મને વધારે ખુશી થઈ રહી હતી કે કેટલું એમને ગુડ ફીલ થઈ રહ્યું છે કે હા, મારા પપ્પાનું ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યું છે, અમે જોઈ રહ્યા છે. અને એટલા એક્સાઇટેડ હતા કે જ્યારે પ્રશ્નોત્તરી ચાલુ હતી ત્યારે પણ એમણે વચ્ચે કીધું કે હા જય માતાજી. પછી મને દુઃખ થયું કે મેં આપને ટોક્યા, પણ કાર્યક્રમનો ફોર્મેટ હતો બેટા, એટલે મારે લાસ્ટમાં આપને બોલવા માટે. નો પ્રોબ્લેમ, ઇઝ ઓકે. મને ખબર છે મારી મિસ્ટેક છે, પણ હા આજે મને સારું લાગ્યું કે ના, પપ્પાનો ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે. પપ્પા કરતા હું એક્સાઇટમેન્ટ હતી, ના ઇન્ટરવ્યુ છે, મને જવાનું છે. જી થેન્ક યુ સો મચ રાજલબા, અને તમારા ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. આવજો, ટાઈમ મળે તો તમે લોકો અમારા ઘરે. ચોક્કસ આવશું. આવજો. ખૂબ ખૂબ આભાર બેટા. નેક્સ્ટ લઈએ
જેમને ગંભીરસિંહ સુધી જે આ વેબિનારમાં ગંભીરસિંહ અતિથિ વિશેષમાં પધાર્યા તો એ જોડતી કડીના રૂપમાં જે હરમેશ રહ્યા છે એવા મહિપતસિંહજી જાડેજા. જય માતાજી બાપુ. ગંભીરસિંહ સાહેબ ને ખૂબ જય માતાજી. જય માતાજી. મહિપતસિંહજી જય માતાજી. ગંભીરસિંહ સાહેબ અને મિત્તલબા નો ખૂબ ખૂબ આભાર. અને અમારું પણ એક સદભાગ્ય રહ્યું કે બોર્ડર વિસ્તારમાંથી બે મહાન હસ્તીઓ વજનમાં બહુ ઓછી એમ પણ આમ વજનદાર એવા બે અતિથિ વિશેષ તરીકે આગળ જીતવામાં જેમ કીધું ને બાપુ એમ મને એટલો તક મળી અને ખૂબ આનંદ થયો એમ એમનું જે પોતાના મુખેથી સાંભળવાની જે એમની જીવનનો સંઘર્ષ એ ખૂબ પ્રેરણાદાયક રહ્યો એમ. બાપુ ખૂબ આગળ વધે અને આપણો સેમિનાર આ રીતે ચાલતો રહે એ શુભેચ્છાઓ. થેન્ક યુ મહિપતસિંહજી, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મહિપતસિંહ બાપુ. છેવાડાના ગામના ખરા પણ આપ સૌના માટે પ્રેરણાદાયી અને ગર્વ મહેસૂસ કરાવનારા વ્યક્તિઓ સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મહિપતસિંહ બાપુ જ્યારે પણ મળે ને ત્યારે મેં એક બે વખત કીધું છે કે આપનું વેબિનારમાં લેવું છે તો કે ના હું નહીં કે હું તમને નામ આપી દઈશ હું નહીં. એટલે એવું સરળ વ્યક્તિત્વ. થેન્ક યુ સો મચ મહિપતસિંહ બાપુ. ખૂબ ખૂબ આભાર મહિપતસિંહજી. નેક્સ્ટ પ્રવીણસિંહ ચૌહાણ, બનાસકાંઠા પ્રમુખ શ્રી. વધુ મેસેજ તો પ્રવીણસિંહના જ એટલા મેસેજ હતા ને તો એને પાછું ગમે ત્યારે કે મને પ્રવીણસિંહ આ બાબતે થોડું તો હમણાં બસ 2 મિનિટમાં બાપુ સાહેબ આપને મોકલું છું. પ્રવીણસિંહ બુકણા. આપનું માઇક અનમ્યુટ કરજો પ્રવીણસિંહજી. આપ અને મહિપતસિંહજી થકી જ અમોને આજે ઘણું બધું નવું જાણવાનું મળ્યું છે. કદાચ ને નેટવર્ક ઇસ્યુ હશે તો આ સિવાય જે દિનેશભાઈ વેનજીયા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી આપની વાત રજૂ કરી શકો છો. દિનેશભાઈ. દિનેશભાઈ પોતાની વાત રજૂ કરે ત્યાં સુધીમાં બીજા કોઈએ કદાચને રાઇટ ન ફાવતો હોય, ન કર્યો હોય અને પોતાની વાત રજૂ કરવી હોય તો માઇકને અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપીને પોતાની વાત છે રજૂ કરી શકે છે. વાત તો કરતો કે મહેન્દ્રસિંહ પછી ફરિયાદ છે અમારી ભાઈ. તમે આવ્યા તો કાંઈ સમાચાર ન આવ્યો મને ખબર. મહેન્દ્રસિંહ જય માતાજી. જય માતાજી. આપણે ત્યાં બધાયા હતા કે બધા વાત કરી દે વચ્ચે આવવાનો જો આવીને પાછો આવી ગયો. મને અંદાજો લાગ્યો. એટલે જ કહ્યું પછી ફરિયાદ છે તમે કાંઈ કોન્ટેક્ટ ન કર્યો. 2 વીક માટે આવ્યો તો બહુ હેક્ટિક હતું બધું, ઘણા બધા કામ લીપટાવાના હતા એટલે મળી નથી શકાણું. પાછો જૂન મહિનામાં થોડો ટાઈમ લઈને આવવાનો છું. બધાને જરૂર મળીશ, ઈચ્છા છે મને મળવાની. થેન્ક યુ સાહેબ. હા થેન્ક યુ ઝાલા સાહેબ, આપે આમંત્રણ આપ્યું. હા જૂન મહિના ભૂલા આવે મેં પછી નહીતર જુલાઈ મહિનાના એપિસોડમાં પાછા કહીશું. જી વિપુલભાઈ ચૌધરી
આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરી શકો છો. હેલો સાહેબ. નમસ્તે. નમસ્તે, હું ગંગુસિંહ ગામમાંથી આવું છું. જી. અને અમારા બાપુએ બહુ ગૌરવની વાત છે કે અમારા ગામનું આવડું મોટું નામ અને અમારા ગામના હરેક મુસીબતમાં તેમનો સાથ હોય છે. અમારા ગામના ઘણા બધા યુવાનો તેમની પાસે પણ આજે કામ કરી રહ્યા છે. એટલે અમારા ગામ માટે નહીં પણ બનાસકાંઠા માટેનું ગૌરવ છે બાપુ અમારે. જીવતું જાગતું એક ઉદાહરણ છે કે નાનકડા કુટુંબમાંથી પણ મોટી શરૂઆત કરી શકાય ત્યારે સપનો આપણે સાકાર કરીએ છીએ. રણમાં એક ગુલાબ ઉગાડી શકાય તો આપણામાં એક સારું બળ અને એક સારી શક્તિ હોય તો ચલાવી શકાય. અને હું તો ખૂબ બાપુને આભાર અભિનંદન આપું છું કે તમે અમારા વિસ્તારમાંથી આવો છો ને આટલા મોટું નામ વિશેષતા ધરાવ્યું. અને અમારા ગામના યુવાનો માટે તો હિન્દુ ધર્મની જાગૃતિ વાત આવે કે બીજી કોઈ વાત આવે ત્યારે બાપુ હંમેશા સાથે હોય છે. થેન્ક યુ વિપુલ. થેન્ક યુ. હા સર બાબુ. થેન્ક યુ સો મચ વિપુલભાઈ ફોર જોઈનિંગ. અને બહુ સરસ નાની ઉંમરમાં વાત કરી દીધી કે રણમાં પણ ગુલાબ ખીલવી શકાય છે. કે તમે જે ઈચ્છો એ મેળવી શકો છો. થેન્ક યુ વિપુલભાઈ. હા જી, ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ મનોહરસિંહજી વાઘેલા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરી શકો છો. આપનો અવાજ કપાય છે. હલો. આપનો અવાજ બિલકુલ આવી નથી રહ્યો. માઇક અનમ્યુટ છે પણ અવાજ નથી આવી રહ્યો. મોબાઈલમાં કદાચ ને મનહરસિંહ બાપુ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. ગંભીરસિંહ બાપુ એ પત્રકારની દુનિયામાં એક મોટું નામ છે અને એમને સમ મેડિકલ ઇશ્યુ એમના રાઇટિંગને પણ નથી થઈ શકતું, પણ સમાજના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે અને લખીને અમે મોકલીએ છીએ તો એમના પ્રયત્ન હંમેશા પ્રેસ નોટ માટે કે આર્ટિકલ માટે રહ્યા છે. દિવ્ય ભાસ્કર, સંદેશ, બહુ મોટા મોટા મેગેઝિન સાથે કામ કરેલું છે. અને એમને પીએમ સાહેબની ઓફર હતી દિલ્હી લઈ જવાની, પણ એમણે એ ઓફર મના કરી દીધી એમના સમ ઇશ્યુઝના લીધે. એટલે એવું વ્યક્તિત્વ છે. હા જી, આપનો અવાજ આવે તો મનહરસિંહ બાપુ વાત કરી શકશે. જી, આપનો અવાજ નથી આવી રહ્યો એટલે અમે આપના પરિચય વિશે બોલ્યા. વાસુદેવસિંહજી પરમાર. હાલો સર્વેને જય માતાજી. મારું નામ વાસુદેવસિંહ પરમાર, ગામ મૂડી. સૌપ્રથમ તો ગંભીરસિંહ બાપુ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપની જે પ્રગતિ શૂન્યમાંથી સર્જન કે છે ને એ પ્રગતિ કરી અને વાગડની ધરતીની તાસીર છે. કારણ કે વાગડની ધરતી ભલે સૂકી ધરતી હોય તો અમારે કહેવાય છે કાઠિયાવાડમાં કે વાગડની ધરતીની તાસીર છે. કે રણમાં ગુલાબ ખીલે એટલે અમારું સગું પણ વાગડમાં છે. એટલે વાગડની ધરતીથી અને માણસાઈથી અમે તો પહેલેથી વાકેફ છે. પણ આપે જે પરિશ્રમથી પ્રગતિ કરી છે તે બદલ અને બીજું તો જે આમાં પરિશ્રમથી પ્રગતિના પ્રોગ્રામમાં આપ જે કિંમતી સમય આપ્યો તે બદલ અમે પણ તમારા આભારી છીએ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી અને માંડવજી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને જે મિત્તલબાજી કરે છે એ પોતાની આવડત છે કે મારી આવડત તો છે. તમે કીધું કે આભારી છે, પણ જે વ્યક્તિ પોતાની આવડતથી આગળ વધે આવડત તો ક્ષત્રિય સમાજની અંદર જે સ્ત્રીઓમાં આવડત છે એ પુરુષોમાં એટલી બધી નથી, પણ એ આવડતનું પ્લેટફોર્મ આપવું બહુ મોટી વસ્તુ છે ને વાસુદેવજી. વાત એ છે કેમ કે એ જીગર આપવી બહુ મોટી વસ્તુ છે, સમજાય? કેમ કે પ્લેટફોર્મ આપ્યા સિવાય તો મતલબ જે એનો આર્ટ છે એ બહાર નથી આવવાનો ને. આપે જે મતલબ એના માટે કરીને એમને જે પ્રોત્સાહન આપ્યું છે, એમના સાથ સહકાર આપ્યો છે મિત્તલબા બેનને, ત્યારે આ વસ્તુ પોસિબલ બની છે ને. તો તે બદલ તો આપનો ખૂબ ખૂબ આભાર છે. મતલબ સમજ્યા કે હર કોઈ આપણા જેવા વિચાર. જી, તમે જેમ કીધું નિમિત્ત માત્ર, એ તો મને નિમિત્ત બનાવે છે, બાકી આવડત તો એમની છે. સમજ્યા સાહેબ? એ તો હુકુમ એમની જ આવડત છે, બરોબર છે. પણ આવડતની સાથે મતલબ આપણા સમાજની અંદર
એક એમને પ્રોત્સાહન આપવું અને એ પ્લેટફોર્મ ની અંદર છૂટ આપવી એ બહુ મોટી વસ્તુ છે. બીજું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. વાસુદેવસિંહ, જય માતાજી. આ મિત્તલબા આપનો સપોર્ટ થી જ આ મિત્તલબા કામ કરી રહ્યા છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહ. નાના ઝાલા સાહેબ, એ તો બધી વાત સાચી છે, પણ હવે તો એમની આવડત છે તો હું તો કહું, બીજું તો હું આપકો એટલે વડીલ છો બધા, એટલે શ્રેય મને આપો છો એ વાત સાચી છે, પણ આવડત વગર તો હું ક્યાં આપી શકું સાહેબ, સમજ્યા? જય માતાજી. ઝાલા સાહેબ, આપે પણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર. અને બહુ જ ઈર્ષા થઈ મને આજે કે મારા વખાણની જગ્યાએ વાસુદેવસિંહજીની વાતો થવા લાગી. આપ સૌની સાચી વાત છે. મારામાં આવડત 1% જ હતી, પણ એને ઇમ્પ્રુવ કરવામાં, એને આગળ વધારવામાં પતિ પરમેશ્વરનો બહુ મોટો ફાળો રહેલો છે. દરેક શિબિરમાં ક્યાંય પણ જવું હોય તો હા ચાલો હું લઈ જઈશ, ક્યારે મોઢું બગાડવું નહીં. એમ કહી શકાય કે પોઝિટિવિટી શું હોય ને એમ હું એમની પાસેથી શીખી છું. કારણ કે લેડીઝને કંઈક નાની નાની બાબતમાં પણ મોઢું બગડી જાય કે નેગેટિવ થોટ્સ આવી જાય, પણ પોઝિટિવિટીનો ભંડાર કહી શકું તો પતિ પરમેશ્વર. થેન્ક યુ સો મચ આ વેબિનાર માટેની પરમિશન અને મારી પ્રગતિ માટે સપોર્ટ કરવા બદલ. થેન્ક યુ. ના, આપણે આપણા સમાજની મર્યાદામાં રહીને બધું કામ કરી શકીએ છીએ સાહેબ, એમાં ઓલું પણ જે કુળમાં આપણને ભગવાને જન્મ આપ્યો છે એની મર્યાદા સાથે આપણે જીવન જીવી તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં સાહેબ. જી ધન્યવાદ. સાચી વાત છે આપની. ખૂબ ખૂબ આભાર. અમારા આમ તો જમાઈ સાહેબ કહેવાય, વાસુદેવસિંહ પરમાર સાહેબ. મિત્તલબા દીકરી છે તો એ જમાઈ જ થયા ને. હા, બરાબર છે. ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહજી. જી રાજલબા, આપે કઈ કેવું છે? આપનો રાઇટ છે. હા, માને કેવું છે, કેમ કે મારા પપ્પાએ છે ને તમને એક વાત નથી કીધી જે અમને બચપનથી કીધેલી છે. જી શ્યોર. એ છે કે જ્યારે સ્કૂલ લાઈફમાં હતા ને, અમે તો સ્કૂલ લાઈફ ઇઝીલી જીવી છે, પણ પપ્પાએ નથી જીવી. એ છે ને શાયદ 10th આઈ ડોન્ટ, મને એક્ઝેક્ટલી સ્ટેન્ડર્ડ નથી ખબર, પણ હા એટલી ખબર છે કે જ્યારે સ્કૂલ લાઈફમાં હતા ત્યારે લંચમાં આપણે લોકો બેસીને ખાઈએ અને સ્કૂલમાં આઈસ્ક્રીમ વેચતા. મને આ એમને ક્યારે હમણાં જ અમને કીધું છે, અમને હંમેશા એ કહે છે કે મેં આવું કર્યું, તમે પણ કાંઈ કરો લાઈફમાં, મેં આમ કર્યું, તમે આમ કરો. સો અમને આ વાત ખબર છે, પણ પપ્પાએ વાત તમને કીધી ને તો મેં સોચ્યું તમને કેવું સારું લાગશે એટલા માટે. પરફેક્ટ ટાઈમ અને પરફેક્ટ વાત રાજલબા કરી. તમે લાખ રૂપિયાની વાત કરી કે જ્યારે સ્કૂલમાં ભણતા તમે એવું સ્ટ્રગલ નથી કર્યું જે પપ્પાએ કર્યું છે. જ્યારે બધા રિસેસમાં નાસ્તો કરતા ત્યારે પપ્પા આઈસ્ક્રીમ વેચતા, તો એમના પાસેથી આ શીખવા જેવો કિસ્સો આપે અમને જણાવ્યો. થેન્ક યુ સો મચ. જી પ્રવીણસિંહજી, આપનું માઇક મ્યુટ થઈ ગયું પાછું. પ્રવીણસિંહજી. જય માતાજી. જય માતાજી. જી હુકમ. ગંભીરસિંહભાઈ, જયદેવસિંહ બાપુ, મિત્રપા, સર્વને જય માતાજી હુકમ. જય માતાજી હુકમ. પ્રવીણસિંહભાઈ જી, આપનો જે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માટે જે આપ મહેનત કરો છો, સમાજ માટે જે મહેનત કરો છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ ગંભીરસિંહભાઈ. જયદેવસિંહ બાપુ, તો જયારે આપણી નડાબેટ શિબિર હતી સતત 2-3 દિવસે મને કોલ કરતા કે ભાઈ પ્રવીણસિંહભાઈ કંઈ પણ જરૂર હોય તો મને કહેજો, કંઈ પણ કામકાજ હોય તો કહેજો, કોઈ તકલીફ હોય તો કહેજો. પરંતુ એ વખતે એટલી બધી તકલીફ હોવા છતાંય પહેલા દિવસનો તમામ જમણવાર ભાવ રાણા સાહેબનો હતો અને બીજા દિવસનો ગંભીરસિંહભાઈએ મને કહી દીધું જે ખર્ચો થાય મારો છે. એટલે સમાજ માટે આપ ખૂબ મદદરૂપ થાવ છો અને દરેકને આગળ લઈને ચાલો છો. આપ ખૂબ આગળ પ્રગતિ કરો. જયદેવસિંહ બાપુ, આપ પણ અમારા માટે ગૌરવરૂપ છો. મિત્તલબા, આપ પણ ગૌરવરૂપ છો અને ગંભીરસિંહભાઈ આપ પણ ગૌરવરૂપ છો. તમે બધા આગળ વધો એ જ માં આશાપુરાને પ્રાર્થના હુકમ. જી પરેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે મતલબ શિબિરની અંદર જે અતિથિ વિશેષ કેટલા બધા મતલબ પધારેલા મહેમાન હતા, એમને જે મારું કહ્યું કે આપણે સેવા કરવાનો લાભ મને આપ્યો. બરોબર છે, પૈસા મહત્વની વસ્તુ નથી, પણ જે મતલબ એ ચાન્સ છે કે આપ્યો પરમાત્માએ અને આપે મતલબ એના લાયક સમજ્યા અને એક રૂડો અવસર મતલબ મને અમને બધીની સેવા કરવાનો મતલબ એ મારું સૌભાગ્ય છે. મતલબ આનું ભગવતીનો આપનો સૌનો આભારી છો.
જી અને ડોક્ટર સાહેબ જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની તો કોઈ વાત જ થાય એમ નથી. એક તો દેવતુલ્ય માણસ જ છે એમ. ગમે ત્યારે એનીવે કોઈ પણ ટાઈમે ફોન કરો, કોઈ પણ ટાઈમે સાહેબ મદદરૂપ જ થાય એમ. અને જે વખતે પ્રમુખમાં નિમણૂક કરી જુનાગઢમાં, એ વખતે મેં તો ના જ પાડ્યું હતું સાહેબને કે ભાઈ મારું આમાં કામ નથી. મેં જબરસિંહ જાડેજાનું નામ આપ્યું હતું ત્રેચાણા. પણ છતાં સાહેબ કે ના ભાઈ હવે તને જ બનાવવાનો છે, તારાથી જે થાય તારે જ કરવાનું છે. એટલે મારે તો પરણે જ આવ્યું હતું. બાકી આપણે કોઈ અપેક્ષા નથી કે આપણે પ્રમુખ બનશું બનાસકાંઠા જિલ્લાના. અને આજ જે કંઈ પણ છે એ સાહેબના લીધે આગળ વધી રહ્યા છે. સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, જયેન્દ્રસિંહ સાહેબનો. યુવા સંઘમાં જે કંઈ અલગ અલગ પદ છે ને એ વ્યવસ્થાના ભાગરૂપે છે. અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાઈ રહે, આયોજન વ્યવસ્થિત થઈ શકે એના ભાગરૂપે છે. પણ બધા જે કાર્યકર્તાઓ જ છીએ અને હર હંમેશ એકબીજાની સાથે જ કામ કરતા હોઈએ છીએ, એકબીજાના સહકાર થકી જ કાર્ય કરતા હોઈએ છીએ. પણ ખાસ આભાર પ્રવીણસિંહજી કે આજે આપણે ખૂબ જ મોટા વ્યક્તિત્વની મુલાકાત, બરાબર છે, મળવા જેવો માણસ જેને કહી શકાય, અને એવું વ્યક્તિત્વની મુલાકાત કરાવી એ બદલ આપનો અને મહિપતસિંહજીનો બંનેનો ખૂબ ખૂબ આભાર. જી જી, થેન્ક યુ સર. જય 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 બાપુ, જય માતાજી બાપુ, જય જય. જી મનોજસિંહજી, અવાજ આવે મારો? હા, હવે આવી રહ્યો છે અવાજ આપનો. જી જી. ન જાણ્યું જાણતી નાતે કાલે શું થવાનું છે, પણ જાણ્યું રાજપૂત મિત્રોએ વેબિનારમાં કાલે ભાગ લેવાનો છે. પાછો અવાજ બંધ થઈ ગયો. મનરસિંહભાઈ ને કોઈ ઓડિયો ઇસ્યુ છે એમનું કઈ ડિવાઇસમાં? જી. પ્લગ ઇન કરતા હશે ને કે બ્લૂટૂથ કંઈક કનેક્ટેડ હશે એટલે જી અવાજ નથી આવતો એમનો. ગોહિલ સાહેબ. જી જી હુકમ. આ વખતે એક મેરુભા ચૌહાણ એ પણ મુંબઈમાં બિરાજમાન છે. અને એવું ને એવું વ્યક્તિત્વ અમારે બનાસકાંઠાના ભાઈ કરશનજી બાપુ વર્ણોશ્રી, એ પણ એવા ને એવા અમારા માટે ગૌરવરૂપ છે. એટલે આમના થકી અમે ઉજળા છીએ. હુકમ સમાજ માટે હર કોઈ કામ કરવા માટે આ લોકો કાળી રાત્રે પણ તૈયાર જ છે. હુકમ જે સમયાંતરે બરાબર છે, બંને અતિથિ વિશેષને આપણે લઈશું. જય હુકમ. જય, થેન્ક યુ સર. જી જી. મનરસિંહજીને વાત ઘણી કરવી છે, પણ તકલીફ ઓડિયોની છે. હજુ અવાજ નથી આવતો. હા મનરસિંહજી, આપ સૌને ખાસ જણાવી દઉં કે ઘણા જ આજના વેબિનારમાં પ્રથમ વખત જોડાયેલા હશે. તો આ એક વેબિનાર જોઈ અને એમને એવું થતું હશે કે અમે તો 3.5 વર્ષ, 4.5 વર્ષ પાછળ ચાલ્યા ગયા કે આ સીધો 98માં એપિસોડમાં જોવાનું અમારે. પણ ચિંતા ન કરતા, અમારા યુટ્યુબ પર પહેલાંથી અત્યાર સુધીના દરેક એપિસોડનું રેકોર્ડિંગ અવેલેબલ છે. અને એમની લિંક ઓલરેડી મેં મેસેજ બોક્સની અંદર મૂકેલી છે. નેક્સ્ટ એપિસોડ ક્યારે છે તેનો આપને સૌથી વહેલી જાણ માટે અમારું જે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એમની લિંક પણ મેં મેસેજ બોક્સની અંદર મૂકી છે કે જેતા થકી આપ ને ડાયરેક્ટ ખ્યાલ આવે. ઓલું વાયા મીડિયા આપ સુધી મેસેજ પહોંચે, મેસેજ પહોંચાડનારને કોઈ કામ આવી ગયું ને ભૂલથી વહેલા મોડો મેસેજ પહોંચાડે તો સીધો સંપર્ક માટે
બરાબર છે કે આપ વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને યુટ્યુબની મિત્તલબાની જે ચેનલ છે એ ચેનલમાં આપણા દરેક એપિસોડ અવેલેબલ છે. એટલે હાલમાં પણ યુટ્યુબમાં લાઈવ પણ આપણું કન્ટિન્યુ ચાલુ જ છે. તો હવે આપણે પૂર્ણતા આજના એપિસોડને બરાબર છે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો સમય પણ 1 કલાક ને 8 મિનિટ સુધીનો સમય આજના વેબિનારમાં ક્યાં જતો રહ્યો ખબર ન પડી. બોર્ડર ઉપરથી કચ્છમાં ગયા, કચ્છથી બોમ્બે સુધી ગયા અને આમ ખ્યાલ ના આવ્યો. આમ વાત કરવી ને એ સહેલી છે કે આટલું આ તે, પણ એ વર્ક કરવું એ હમણાં જ જેમ વાત અમેરિકાના 2 છેડા છે. અમારા કનકસિંહ બાપુ બીજા છેડે છે, હું આ બાજુ બીજે છેડે છું. સવાલ જ નથી સાહેબ. બરાબર. એટલે હવે ગંભીરસિંહ બાપુ અમેરિકા પધારો અમારી ને ચુડાસમા બાપુની મુલાકાત કરો પછી આવીને. જી ચોક્કસ પધારી સાહેબ. જી થેન્ક યુ. આપ પધારો તો જરા ફોન કરજો, તો હું નંબર લઈ લઈશ જે દિવસે ભાઈ દી. મતલબ આપ પધારો તો જરા ઇન્ફોર્મ કરજો, તો હું ગમે તે આપણે મળવા માટે આવી શકું. એટલે જેમ મેં વાત કરી ખૂબ મહત્વની હતી કે આપણે લેડીઝમાં જે આવડત હોય છે એ આવડતને માટે તો એ કહેવું ઘણું સહેલું છે કે અરે એમાં કાંઈ ન હોય આમ તેમ, બરાબર. પણ કાંઈ નથી તો ફક્ત ક્યાંક આવી રીતે કાર્યક્રમમાં જાહેર મંચ પર લાવી તો જુઓ, ખ્યાલ આવે. એટલે આ બધું ઘણું અઘરું હોય છે વર્ક જેમ. અને અમારે કુદરતી અતિથિ વિશેષમાં બરાબર સાયકલ પરનો આ બીજો બનાવ મને યાદ આવ્યો. સરદારસિંહ બાપુ એ પણ 14 કિલોમીટર સુધી, જે અત્યારે ગીતા એન્જિનિયરિંગના માલિક એવા સરદારસિંહજી બાપુ, જેમનો આ લાસ્ટ ટાઈમ જે યાન ગયું ચંદ્રયાન એમાં મહત્વનો પાર્ટ બનાવ્યો હતો, એમને પણ સાયકલમાં ઘણા બધા અપડાઉન કરી અને એ પરિશ્રમ કરી અને આગળ આવ્યા હતા. એટલે અગાધ પરિશ્રમ પછી આપણે ઘણું બધું શીખવાનું મળે, શીખવા ધારીએ ને તો. પણ આટલા લેવલ સુધી પહોંચ્યા પછી પણ એ ટચ ટુ અર્થ, જમીનને ટચ થઈ અને રહેવું અને સાથે ચાલવું એ પણ ખૂબ સારું છે. તો સમયને વધુ વાર ન લગાડતા આપ સૌએ જે આપણી લાઈફમાંથી જે અમને 1 કલાક ને 11 મિનિટ આ એપિસોડ માટે ફાળવા, તો એ બદલ પરિશ્રમથી પ્રગતિનું નવું નામ એટલે કે ઓક્સિજનની ટીમ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. મને છે તમને બધાને એક વાત જી મને તમને હજુ એક વાત કહેવી છે. સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યું એના માટે. કન્વર્ઝેશનમાં વચમાં આવી. જી બોલો. મને એ છે કે તમે કહો છો મારા પપ્પા મીન્સ વધારે પ્રોગ્રેસ કર્યું, પણ પ્રોગ્રેસ પેલું અમારા ઘરથી જ થયું. કેમ કે અમારા ફેમિલીમાં કોઈ પણ છોકરી ઇંગ્લિશ નથી ભણી કે પપ્પા એમ વિચાર્યું નહીં મારી ચાઇલ્ડ પહેલાં ઇંગ્લિશ ભણે. ના ડોટર ના બોય કોઈમાં ભેદભાવ ના કર્યો. કેમ કે આમાં મેં જોયું છે ઘણી લાઈફમાં કે છોકરા છોકરીના ભેદભાવ થાય છે. અમારા ઘરમાં એવું ના થયું. મને પણ એમને ઇંગ્લિશ ભણાવીને એ સાદીઓને પણ ઇંગ્લિશ જ ભણાવે છે, મારા ભાઈને પણ. તો મારા પપ્પાને થેન્ક યુ છે કે એમને મને આટલું ભણાયું ગણાયું. અને આજે મને ખૂબ પ્રાઉડ ફીલ થયેલું. રાજલબા, આપનું સાંભળીને ખૂબ જ આનંદ થયો મારા દીકરા. હવે આપણા બધા જ કે ભાઈ માતા પિતાઓ કે બધા દીકરા દીકરીઓને સરસ ભણાવે છે કે ભાઈ એક્ઝામ્પલ કે મારી દીકરી અહીંયા US આર્મીમાં એ C1 સ્પેશિયાલિસ્ટ છે કે કેમિકલ બાયોલોજી રેડિયોલોજી ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ છે. અને
જ્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યા ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ત્યારે વિજયભાઈ રૂપાણી CM હતા, બધાએ વિડીયો કોલથી સંદેશ મોકલેલો. અને વિજયભાઈ રૂપાણી તો બહુ લાંબો વિડીયોથી સંદેશ મોકલેલો કે ગુજરાતનું ગૌરવ છે કે એમાં કે પછી સૈન્યમાં અને એમાં પણ પાછી દરબારની રાજપૂતની દીકરી અને આટલી પરમિશન આપે એટલે ગંભીરસિંહ બાપુ, રાજલભાઈ જે કીધું એ ટચ થઈ ગયું હાર્ટને. એ તો છે કે આ લાઈફમાં મીન્સ હવે એવી જનરેશન ચેન્જ થાય રહી, પણ એ સમયમાં મારા પપ્પાને ડિફિકલ્ટ થયું તો અમારી ફીસ ભરવા ટાઈમે, પણ એમને એ ના વિચાર્યું કે ના રાજ્યની સ્કૂલમાંથી નીકાળવી, ના બધા સ્કૂલ ઇક્વલ હોવું જોઈએ, બધા માટે રૂલ્સ ઇક્વલ હોવા જોઈએ. એકદમ સાચી છે. હજુ પણ જો ઘરમાં 2 બાળક હોય, દીકરો દીકરી, તો દીકરીને ગુજરાતી મીડિયમમાં અને દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે. પણ તમારા પપ્પાએ એવો કોઈ ભેદભાવ નથી રાખ્યો અને તમને પણ તમે જે ઈચ્છતા હતા એ મુજબનું અને તમારા ભવિષ્યનો વિચાર કરીને સારું એજ્યુકેશન આપ્યું છે. અને તમે થોડી વાતે 1 લાખ રૂપિયાની વાતો કરી રહ્યા છો, તો એ અમારી પાસે નથી, પણ તમારા શબ્દો અનમોલ છે રાજલબા. જી થેન્ક યુ. પણ નહીં, સિરિયસલી મેમ, મેં ઘણી જગ્યાએ જોયું છે કે આજમાં પણ ભેદભાવ થાય છે, કોઈ ફ્રીડમ નથી મળતી. પણ મને મારા પપ્પાએ હરેક ફ્રીડમ દીધી છે, જોબની, વેસ્ટર્ન કપડાં પહેરવાની, હરેક ફ્રીડમ. જેમ અમારા કોક ફેમિલીમાં પણ એ ફ્રીડમ નથી, પણ ના, પપ્પાએ એવું નથી કોમ્પ્રોમાઇઝ કર્યું. એમના વજહથી મારા પપ્પાના, હું એમના એક્ઝામ્પલ હતી, એના વજહથી આજે અમારા ફેમિલીમાં જેટલી પણ છોકરીઓ છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તમારી વાત એકદમ સાચી છે. અને વેસ્ટર્ન પહેરવું કે ઇન્ડિયન કલ્ચરનું પહેરવું, કોઈને તમે કપડાથી જજ ના કરી શકો. કોઈનું વ્યક્તિત્વ શું છે એના પોશાકથી ના જજ કરી શકો. ઠીક છે, આપણી સંસ્કૃતિ છે, આપણે જાહેર ફંક્શનમાં શું પહેરવું કે ફરવા જઈએ ત્યારે શું પહેરવું, અમે પણ પોતે પણ પહેરીએ જ છીએ, નથી જરા પણ એવું નથી. એટલે બહુ સારી વસ્તુ છે. એક વાત એડ કરીશ, કનકસિંહ બાપુની દીકરી વૈદવી બા US મરીનમાં છે, સીબન સ્પેશિયાલિસ્ટ છે. ત્યાં પોતે હજુ આજની તારીખમાં બીઈંગ એ બાપ સ્વામિનારાયણના મતલબ પોતે ચુસ્ત શાકાહારી છે. અમેરિકન મરીનમાં શાકાહારી રહેવું એ એક યુનિક વસ્તુ કહેવાય. આપણે પરંપરા જાળવી રાખી છે. ધન્યવાદ. ગંભીરસિંહ બાપુ, જ્યારે ટ્રેનિંગ હોય ત્યારે એની અમેરિકાની ટ્રેનિંગ છે ને, કેમ કે ચુડાસમા બાપુને ખબર છે કે ટ્રેનિંગ કેટલી ટફ હોય. એવું કહેવામાં આવે કે જે અમેરિકન અને અહીંયાની જે ટ્રેનિંગ હોય ને એમાં પુરુષ અને ગર્લ્સ અને બોયઝ સેમ ટ્રેનિંગ, એમાં કોઈ ડિફરન્સ નહીં. કે પેલા એમને 100 પુશઅપ્સ કરવાના હોય તો ગર્લ્સને પણ સેમ ટ્રેનિંગ 100 પુશઅપ્સ કરવાના હોય. તો અને એ ટ્રેનિંગ એટલી ટફ હોય તો એ વખતે 11 હતી અને એમને 15 માઇલ રન કરવાનું હતું, કેટલું વજન ઉપાડીને માઉન્ટેનમાં તે, તો એમને એ દિવસે એકાદશી કરી. અને એ વખતે પછી અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ને સંતોએ સરસ આશીર્વાદ મોકલેલા કે નિયમ ધર્મ ચુસ્ત રીતે પાડે છે. ધન્યવાદ છે ખરેખર. પણ છે ને આ લાઈફમાં મને પણ એક વાત કેવી છે કે આ પેલા જમાનામાં એવું હતું કે રાજલબા ટાઈમ થઈ ગયો છે બેટા. ઓકે પપ્પા, બાય. ના માતિકા કહી દો વાત તમારી પૂરી. હા, એટલી વાત એમને કરી લેવા દો. એટલે ઈ છે કે પેલા જમાનામાં બહુ એક્સાઇટેડ છે રાજલ દીકરી. જી હા, કહેવા દો. પેલા જમાનામાં છે ને એવું હતું કે છે ને સ્ત્રીને એટલું માન નતું, પણ ના, તમે એટલું તો વિચારો, જે સ્ત્રીને તમે પૂજા કરો છો ભગવાન નહીં પણ એક સ્ત્રી છે, તો એમના કને એટલી બધી પાવર છે, તો આપણા ફિમેલના અંદર કેમ નથી? આપણા અંદર પણ પાવર છે. અમને બચપનથી મેમ એક જ વાત શીખેલી છે કે આપણા અંદર દુર્ગા પણ છે, દેવી પણ છે, ચામુંડા પણ છે, બધું આપણા અંદર જ છે. બહુ સરસ વાતો કરી રહ્યા છો. મને એવું લાગે છે કે ફ્યુચરમાં રાજલબાનો વેબિનાર અમારે કરવો પડશે. જી થેન્ક યુ સો મચ રાજલબા. તમે એવી વાતો જે શેર કરી છે કે જે ઘણા બધા પરિવારને પ્રેરણારૂપ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. વેલકમ. થેન્ક યુ સર. થેન્ક યુ મિત્તલબાજી. Thank you, Jaidim Singh. Thank you so much, all of you. Thank you, Secretary. Thank you for joining. Ji. Bye.